સગુણા આહવાર પડ્યું દી આયા આયો હજે ત્યાંય તને કોઈ તારી સંભાળ લેવા આવ્યું નહીં. સપના સપના હમે હાલની સોટી લીધી તારી કોઈ સંભાળ. ઓલા વાસણ પડ્યા છે ને ઉટકવાના ઉટકી નાખો અને મારી એક જોડ કાઢે ને મૂકીશ એવો તો કઈ નાખજો. ઈ બાજુ હું જોવો છો કામ ને થૂસતો નકરી ડેલી જ નજર રાખો છો. જાઓ કોઈ નથી આવવાનું મલકામાં જાજા. જા જા એ બેટા આવ જા જા બા આમ જાતો જરા કોક ડેલી એ ચોકો કરાડ્યું નાખે બકાલા વાળો છે કોઈ માંગવા વાળો છે. અને હું તને શું કહું છું બકાલા વાળો હોય ને તો આપણે વેફર પાડવી છે થોડાક બટેટા વધુ લઈ લીજે અને માંગણ હોય ને તો જે માંગી દઈ ને વળાવી દીજે જેને તેને આ રજવાડામાં ન લઈને આવતી. હારું બા કોણ છે? અરે શું આયો છો અત્યારે? આયો ને કોક મળવા માંગે છે. મોટો ધોયો વગર વિયો આયો છો. કોણ મળવા માંગે છે? મને ઈ કોક બાને મળવા માંગે છે. એટલે ગમે ને હાલતા જડી જાય ને લઈને વી આવો છો. અને આ કોણ? આલે ભાઈ તું એઠો ઉતર. ગરમ છે જોડા આવો થોડાક. છો લીંગડા થોડાક મગજના ગરમ છે. તરાઈ ને તારી પાસે શું બકાલા વાળો આયો છે? કોણ આયો છે? કોણ બકાલા વાળો? તો હું ધોડા આવો છો. એ તારી માને કે કોને લઈને વી આવો છો? મેં કેટલી વાર ના પાડી. દરરોજ કોક નું કોક હોય કેટલી નહીં બોલ. કેટલી વાર કીધું પાછી હરખી રાય. એ તારી માને એમ કે રત્ના કાકા આયા છે આમ થાય. તારી માને એમ કે રત્ના કાકા આયા. કોણ રત્ના કાકા? એ રત્ના કાકા આયા છે એમ એટલે ક્યાંથી ના આવ્યો છો? પોકરણગઢ થી આવ્યો હું છે. એટલે મેં કેમ માંગ્યું? એ બટા આવ્યો છો. તમે તારી યાર આ છોડી મોટે કારા કરે શી ખબર આ લપ કરે છે? આ ઈ કેસ મળવા માંગે છે. આને હું મન મળીને કામ એ છે? તાર બાને મોકલ છોડી યારે વાત ન કરાય અમારે. કોઈને આ રાત મારું હાલે છે. તો પણ આ પ્રધાન તો આવ્યો છે ઈ તો એનું કાઈ નથી હાલતું. એનું કઈ નથી હાલતું આયા. એવું છે? તે તાર બાને કે રત્ના કાકા આયા છે બેન સગુણા ને તેડવા આયા છે. કોણ સગુણા? અમારી બેન સગુણા નથી આયા આયા. કોઈ નથી રહેતું. હશે. તાર કઈક ભૂલ થતી હોય એવું લાગે છે. તમારી ભૂલ થતી હશે. આયા કોઈ સગુણા રહેતું નથી. એવું છે? હા તમારા બાને પૂછો જરાક ખબર હોય તો. મારા બાને કાઈ બધી મને ખબર છે. એવું મારા છે? બા એ હુતા. તો આને આર્યત મને આયા લાયો મહારાજે મોકલ્યો. તને કેટલી વાર કીધું અલગ મલક ની વેજાને લઈને ધોડો તો આવે છે. રમતા ઘરે મૂકીને આવે. હારવાર હું લઈને આવો એ બટા શું? એના આવી હાલમાં દીકરો અહીં હું લેવા આવ્યો છો? આવી આપણે રેવા દે એમ છોકરાને મરાય એમ તારો હાથ પણ બહુ હાલે છે એમ મરાય છોકરાને. મારે એક ને કસરવા રેવા દે હું લેવા આવ્યો છું મારો દીકરો કે આપણે બટા બોલી નથી એકતો હજી. અને કોણ સગુણો? તેડવા આવ્યા છે. તને કોણ હમાસર દેવાનું કહે છે? હમાસર હે લાવાય હમાસર. અને મેં ના પાડી હતી કાલ. ના પાડી હતી તરા જેને હોય એને ધોડો આવે છે તને શરમ નથી થતી? એમ નહીં તને કોઈને મોકલ્યો કોઈને આયા? અને એને તું લેવા ગયો તો તને લાયો. કયા મહારાજા? હા બોલ. એ તાર બાપુને પાણી પીવું હોય તો મને પૂછવું પડે છે. અને તાર બાપુ કે એને સીધો લાઈન ધોડ્યો હોય તો શરમ ન થતી? જેને હોય એને લાઈન ધોડ્યો જ આવે. હું આવે નહીં લાવું. ચાલે જા પાછો. જેને હોય એને સીધો લાઈન ધોડ્યો. ઠોકો શરમ થાય છે કે નથી થતી? રોયા ન કરો. તું આજે કામ કરવું નહીં કાઈ નામ ક્યાં જાવું છે? તને કેટલી વાર ના પાડી? હે
લખોઠિયું ને આન તેન હંતા કુકડા ધરાતા જ નથી. ઘરે કુકડા પાડીને રખાય તો લઈને દોડે તો આવો છો ઘેટા બકરા જેવા ને. હવે આવીશ કોઈ દી લઈને, કોઈ જ નહીં આવી ને. ડેલીએ કોઈ ન જવે માંગવા વાળું. હોય ને દુકાનેથી બાકી બાકી જેને હોય એને બાકી કરવાનું. આઈથી લઈને અને માવા કેટલા ખાસ આખો દી ના? મોઢું કરતો બા મેં તમને ના નથી પાડી. તને પગાર શું દેસ? કાંઈ ખબર નથી પગાર થઈ. નથી ખબર. સીધો રાખી જ લીધો છે. માવા નહીં ખાવાના હો, માવા બંધી સાહેબ. હવે કોઈ ન લઈને આવતો હો. અને તાર બાપુ ને તે પાછ સંભાળ રાખશે. હિસ્ટોરિયા જેવું ક્યારેક ક્યારેક થઈ જાય છે. ને આ ધ્યાન રાખ. મલકની પંચાયત કરીને ઘરમાં 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 ગો ગો આયા ઘરમાં ઘાલે છે. કેટલી વાર કીધું હવે જા બાપુ પાસે જાય છે અને હું સંભાળી લે જાતો. આ બોલ ભાઈ હું છે ભાઈ ક્યાં કે રત્ના કાકા કે એટલે હું ભાઈ જ કહું છું ગમે ઈ હોય. જે કે ઈ તાર બાને એમ કે માર બાન ને જ બોલાવતો આ મારે વાત કરી. આ તો રત્ના કાકા આયા છે મારી બેન ને મળવાનું છે બીજું એટલે મેં કેમ માની લેવું તું રત્નો કાકો જ છો ને ઈનો જ છો. એટલે કેમ આ નથી માનતી આ બધી તો હાંડ જઈને હોય ગમે ઈ આવીને એમ કહી દે હું રત્ના કાકો સાને લઈ જવા આવ્યો છું તો અમારી ને મોકલી દેવી હે. તમે મારી બેન ને વાત તો કરો ઈ ઓળખી જશે મને નામ દ્યો ને એટલે એક તારી બેન સગુણા જેવું કોઈ રહેતું જ નથી અહીં સામું છું રહેતા હશે તમે નામ લ્યો ને તો ઈ ઓળખી જાય. આ બા હવ હાલો ના નડકવા ઉપડ્યો છે. શું છે વળી? જોવો તો ખરા પણ ક્યારનો લબલબાટી કરે છે. એક માથા કોઈ કાઠી કા બીજી નમસ્તે બા આવી આય ભાઈ. વડે રસ્તો તને દે ને તાર બાને દે નમસ્તે એમ થાય છે કેમ કરવાનું કાંઈ પજ્યા નો લાગે પગે લાગી જ કરાય. રત્ના કાકા પજ્યા નો લાગે. ક્યાંથી ના આવેશ ભાઈ? એ બા હું આ કોકણગઢ થી આવું છું. પોખરણગઢ થી ના આવેશ? હા ત્યાં શું છે પહેલા? મારી બેન ને તેડવા આવ્યો છે અહીં તાર બેન ને તેડવા આવ્યો છો? હા. તે અહીં તાર બેન તને ખબર છે? સગુણા બેન છે એક હું જ છું અહીંયા બેઠી ઘટે મન લેવા આવ્યો છે. તને ખબર તો છે ને તને આયા ક્યાં છે. લઈને મૂકવી મારે તને ક્યાં લઈને મૂકવી મારા છેટે છેટે થી માંગા આવે છે. એ તને કહું છું, તને ખબર તો છે ને અહીં છે એમ. હા બા હું તમારી હારે વાત કરું છું પણ આ તમારે છોડી દો ને વચમાં બોલ બોલ કરે છે એ માર દીકરી છે, બોલે જ ખરી જ ને. એને કયો મોટા વાત કરતા હોય ને તો છોકરા નો બોલાય. એમાં કાંઈ ન ઘટે ભાઈ. તાર જેવડી જ છું આ. તે તાર બેન ને તેડવા આવ્યો છો? હા મારી બેન ને ખાલી તમે એમ કયો ને તને ખબર છે ને શું અહીં proof છે? છે એની પાસે? આધાર કાર્ડ પાન કાર્ડ એ સાંભળતો લખી છે ખરી, મારા હજે પાકું કરવા દે. શું પ્રૂફ છે? તાર બેન અહીં છે, તને ખબર છે ને? હા ખબર જ હોય શું ને. નામ છે? સગુણા બેન સગુણા બેન. કેટલા સમયથી અહીં છે ભાઈ? 20 વર્ષથી અમારા બેન એ આયા છે. બેન ખબર કાઢી નહીં અને અત્યારે આમ કેટલા ખાટો ગંદાસ ક્યાર નામે કે બાસ કે આવે છે ક્યાર ને હે કડી હગી નહીં થાય લાકડી નડશે. આ લાગી હગી હગી હાલ. એ આયા ઘા ન વાગે હો આયા ન વાગે ઈ બધે બા ને ઘા કયો વાગે. હવે પછી થોડુંક વધતું જાય રેવા દે હવે. અહીં આવા દે ને વર આવા કોઈ દે. દી સંભાળનો નહીં. પછી આ એમ કે આવું રામા મંગળમાં આવતું અત્યારે નથી કોઈ કહેતો, મૂકી દે મૂકી દે. હવે આ માગી જા ને કર હાંડડી રે ને 101 રૂપિયો બધું આ રામા બેલા બોલે રામા પીરની જય જય. આ બધું પછી બેલા બેલા ટપીને આવશે બા અને પ્રેમથી માની જાઓ મારી વી આય આજ બાજુ વી આય આપણે પેલા પાત્ર છે ને. મારી બેન ને કયો ઓલી ના ભાઈ કે સપના હાસા પડ્યા એવું લાગે છે. એટલે જ હું તને કહું છું, બહુ માથાકૂટ કરી માની પેલા ફોહો લાવીને મોકલી દેવાય બારોબાર. કોને આને તે ભાઈ આ માં તારી બોલો બેન ને. કેટલાક સમયથી નાય છે? એ અમારી બેન 20 વર્ષથી અહીંયા છે 20 વર્ષથી નાય છે. એમ તને ખબર છે ને? આ બધી ખબર તાય છે પણ આદિ સુધી ક્યાં હોઈ ગયા તા? અત્યારે હું ધોડ્યા આવો છો તમારા મોઢા લઈને. એ તમને શરમ થાવી જોવી જરાક. મારી બેન કરીને ધોડ્યા આવો છો, તમને શરમ થાય છે કે એ નહીં? ભાઈ તમે લગનમાં એ આવ્યા ને? માણાનું ઢોર ખોવાય ને તોય વાહે જાય છે. આ તો માણાની જાત આયા કોઈ વાહે. અત્યારે હું તમારા મોઢા લઈને આય ધોડ્યા જ આવો છો, શરમ થાય છે કે નહીં બધું જરાય? ધોઈને આવ્યો તો કિન્નમ ધોડ્યો આવ્યો છે. પડી છે તમારે કોઈ નહીં. એમ નહીં તમે તે આ લગન 20 વર્ષો વીતી ગયા.
વોટ ભીમા પિંગલગઢ નગરી છે અને પિંગલગઢ ની મહારાણી સૌ ક્યાંય ભેગું નહીં થાય કોટડી પૂરી દેશ ને કોઈ નહીં અહીં સંભાળ લેવા આવે તાટકોની હમ એટલે મોઢું સંભાળીને વાત કરજે ભાઈ એમ કહું છું કે મારી તાટુ બેન મળે છે બા મારી સામે. તમે મારી બેન ને એકવાર મળવા જો ને એટલે બધું નક્કી અને થઈ જાય. મળવા દે ને બાપા આને જા તો ક્યાં લપ મળતા. કરે તું આઈને ઉભો રીજે હું અહીંયા જ ઊભો છું. ના આવતો ને રે ઊભી રે એમ ન જાવ પાતરી મંડી આમ પલક પલક મોઢું કરતી ગમે એને હાલવા મળવા. આન કે બી થોડી હું તને શું કહું છું જો ઘરની વાત આપણે ઘરમાં જ રખાય બટા બધી બહાર ન પડાય હો હમાસર દીધા છે ને ઓલો તાર ભાઈ આયો છે અને એને મળવા જા ને એટલે આ છે ને આહુડા બાહુડા લૂસીને જાય છે ના જાય તો જઈ એવા વખાણ કરાય કે અરે મારે તો સાસુ મળ્યા છે કાંઈ સતી કૌશલ્યા જેવા સસરા પિતા દશરથ સરીખા ઘરની અલગ મને અને પીડો ભોળો પારેવા જેવો મારે પતિ ને કેવું સોના જેવું મારે શાસ્ત્ર મળ્યું છે. આવા વખાણ કરાય દીકરી આમ જો અહીં તાર કાંઈ દુઃખ છે એટલે શેનું છે ને, દુઃખ છે? આપણે છે ને ઘરની વાત ઘરમાં જ રખાય બહુ બહાર ન પડાય એટલે બધું કેતી નહીં હો સાની માની આમ જો દાંત કાઢતી કાઢતી દાજે મળીને વળાવીને પાછી અહીં વી આવજે ને મંજે કામ કરવા હો આ બધું પાસ ભૂલી નો જાતી શિખામણ દીધી છે ને માઇન્ડમાં રાખજે. એ જા મળતી આય કેમ બેન સગુણા અરે અરે આ બા એમ કેમ તો છો ને મારી બેન અરે વીરા મારે શેના દુઃખ હોય અરે બેન સગુણા એ તો મેં મારા તારા રાજની અંદર આવતા જ જોઈ લીધું બેન સગુણા તે તો દુખી છો કે સુખી છો બેન સગુણા તારી સાસુ નણગલ બેન સગુણા તને આટલું આટલું મારી હારે એ વર્તન કરે છે તો તારી હારે તો કેવું વર્તન કરતા હશે મારી બેન સગુણા એ તો મેં મારા તારા રાજની અંદર આવતા જ જોઈ લીધું મારી બેન સગુણા અરે વીરા રત્ના મને કઈ પણ દુઃખ નથી અરે બેન સગુણા આપણા વીર રામદેવે કંકોત્રી આપી છે એના ઘડિયા લગ્ન લીધા છે મારી બેન તું તારા સાસુ જેઠાણી નણંદને વાત કરી વીરાના લગ્નમાં જવાનું છે બેન તારા સાસુને કંકોત્રી તું સંભળાય મારી બેન સગુણા અરે સાસુમાં વીરો રત્નો મારા માટે ગંગોત્રી લઈને આવ્યો છે હું કે છો બોલ અરે સાસુમાં વીરા રત્ના અરે રામદેવે ગંગોત્રી મોકલી છે અને મને ટૂંકી વૈધુ ને ટૂંકા લગન છે મને ભાઈ જલ્દી જાવની રજા આપો કંકોત્રીમાં મારું નામ લખ્યા છે હા તો વાંચી અલી નાખજો. સાંભળ ને તું બાપા આ ચેતરવાન ધંધા આદર્યાસ ગમે ઈ બાર ને એવા તો કહેશે. ગમે ઈ કંકોત્રી બનાવીને એક તો આદિ સુધી સંભાળ લીધી ને હવે કહે છે કાક તો બાના કાઢવા ના ક્યાં એને ભાઈ હતો એ એના લગન થયા ને ત્યારે જવતલિયો માંગ્યો હતો એમાં 500, ત્યાંથી ન તાર ભાઈ જાગ્યો ભૂલી ગયું. અરે સાસુમાં હવે તો મારે બે વીર છે જેવા રામદેવ વિરમદેવ બે ભાઈ હોવા છતાં મને અને અહીંયા તો અત્યારે બધે છે ને ગમે ને કંકોત્રી નીકળી જાય છે ઝેરોક્સ કાઢો એટલે 2 રૂપિયા દો ઝેરોક્સ. તે મોડું થતું હોય તો નીકળ આ ક્યાં આમ કંકોત્રી લખી હતી અને તો તને અહીંયા કોને આવ્યો. બાંધીને રાખ્યો છે જાવ તમારે જ પડ્યું. જા ભાઈ તાર મહારાજાને પાણી પીવું હોય તો મને પૂછવું પડે છે કાળી નાંગણી શું મહારાજાએ અંદર કરવા નહીં દીધા ને ફાળી ભોજ. હોય આવી કોઈ દી તે હાલે તેને રજવાડું લઈને બેઠી સૌ તો અહીં હું લેવાય બોલાવી છે અમને તે કંકોત્રી લઈને આવ્યો હોય તો વાંસ ને કતાર બેન ને કે વાસે તો કેમ દોડાયા કંકોત્રી સાપવાને કેમ ખબર પડી જાય અભણ હતો પણ ઢોર સારતો સારતો સીધો વિયાયો છો ખબર ન પડતી હોય ને તો અવાય જ નહીં મોટા ઉપાડે આજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે જય દેજે બેની બાને હાથ જય દેજે સગુણા બેનને હાથ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે
એવી આજ સુતા રે હોય તો રે સગુણા ગા ગયો રે લગ્ન માયાવો મારા બેન લગ્ન માયાવો સગુણા બેન લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે આવો રતનો રાય તો રે બેન તન તેડવા આવે રતનો ગાંડળીએ યજવાર રતનો ગાંડળીએ યજવા હાર રતનો રાય તો રે બેન તન તેડવા આવે આવી વાસી રે કંકોત્રી બેન વેલાયા વયો રે સાસુમાં જો મારે હીરે કંકોત્રી લઈ વેલરી આવો મારા બેન વેલા તમે આવો સગુણા બેન વાસી રે કંકોત્રી બેન વેલાયા વયો રે આવા મારે રામે કંકોત્રી લખી છે બા આ પાછા આમાં તારા જોડા આમ બહાર કાઢીને આવે છે આ કઈ નથી બકરા પૂરવાન વાડો હા બસ એમ સીધા કાપ કપ કરતા થોડ્યા જ આવો છો બે જામ સાનો માનો અને પાછ ના બેહી તોય જોજે સાનો માનો બેહીજે અને વસમાં નદી આવે ને ના તો જજે ભાણો એનું ભાણો તારું રમવા કામ ગયો છે એટલે તું શીનો મામો થાશે કેસર મામાન લગન છો તું હું છો એટલે કેટલાક મામા છે તે સગુણા હા ભાઈજી અતાર ભાઈએ કંકોત્રી હારી મોકલીશ લે અરે ખરની તો હું જાઉં ને લે આનો અને જાવું જાવું તે બીજી વાત જ નહીં તું જોત ખરી એ ના ઠેઠ કાઈ નહીં જાવું આવા નાના મોટા પ્રસંગ આયા રાખે આપણે અહીંયા લગન છે અને તું ના જાઈશ તો કામ કોણ બધું કરશે માર ભાઈના લગન નથી મારી બેન કરશે લે કરીશ તું કામ બધું બધું પરબારું કરવાનું ઘરનું હારું નો ઈચ્છું કોઈ જે હારું નહીં સગુણા હા ભાઈજી ભલે હું બોલું એટલું જ છે પણ છે ને અંદર હું આમ તો હાવ ભોળી જ છું તારી માત મન દયા બહુ આવે તમારી પર તો પણ તું ઈ પ્રમાણે તું કાઈ રાખતી નથી સાસુમાં તમને તો મારા માટે દયા આવતી હોય તો મને જવા દો એટલે જ કહું છું બટા કે તું મારી દીકરી જેવી છો તું કઈ થોડી કઈ પારકી છો તું તો મારી વહુ છો દીકરી હા સાસુ એટલે જ બટા તને હાસું કહું છું કે તાર જાવું હોય તો કાઈ ના નથી તને જાવાની રજા તો હમણે આપું પણ અત્યારે સુકન નથી સારા સુકન બહુ માટેરા થાય છે આમ તું જો તો ખરા સુકન તો સારા જ છે હું સારા જ છે એ આજ હરિયારા બાગવા સાજુ કોયલ બોલે એ ક્યાંય કાળો કાગડો બોલતો નથી ભાઈ સાંભળું તો નહીં એ આજ હરિયારા બાગવા કોયલ ટહુકા કરે તને કોયલ દેખાય આ અમને કાગડા જ દેખાય છે એ કોયલ રાણી કરે છે કિલો સવરિયારા બાગમાં સાસુ કોયલ બોલે ક્યાંય નથી બોલતા હું કહું સાંભળે કે ડાબા જમણા આજ બાત તર બોલે
એ ભેરવ કરે છે ભણકાર દાદા રે જામણા રે તે તાર બોલતા રે સુકન હારા ને થતા કાલ બે તો હજી કહું છું પછી આ બધું લૂંટાઈને આવશો એ હારે આવા જાવા તો એ બરાને ખાલી પાછા આવા છો રે હે સાસુમાં જેને રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ હોય એને જેની ચિંતા હોય ખાલી આવીશ પાછી એ સાંભળી લે ચાચો માનયાવા બેન ભરા હે જાચો ને ખાલી પાછા આવજો રે હે સાસુમાં સુકન હારા ને થતા જાવ હોય તો કઈ અમારી ના નથી પણ પછી પહેલાથી કેતી નહીં કીધું નથી આ બધું હોનું ઘરેણું ના મટીરિયલ બધું પહેરીને જાસ ને પાછું લઈને આવજે પાછું લઈને આવી અને આ ભત્રી જોડ્યો ને અને ક્યાંય નથી લઈ જવાનો એ એને સાથે જ લઈ જાઓ એને તો થોઈને જ જવા દેવાનો બટા દુકાને પડે કે કોઈ તું લાવી દઈશ તાર જાઉસ મામા લગનમાં એટલે આ એની માં કોઈ મારો દીકરો આ ઊભો થાય બટા ઊભો થા. આમ જો હું તને શું કહું છું એ તાર મામો તેડવા આવ્યો છે સેટે સેટે ને જ જાઉં એમ નહીં બટા હું કહું ઈ તો સાંભળ અહીં જો કાકાને લગન દે મફતના ફડાકે લાવ્યા ઈ કોણ ફોડશે જોઈ જો પાળિયા જવાના છે કાલ તાર હાટુ રમકડા લેતા આવશે અને આપણે જો કાકાના લગનમાં ડીજે ડબલ મંગવાશે કેટસ વાળાને ઓર્ડર દઈ દીધો છે આપણે ફર્નિચર બધું ડ્રોન સારું જ ઉડાડવાનો કરવું છે છે. એને. એટલે આપણે ક્યાંય ના હેરાન થવા ન જાવું હા. ક્યાંય ના તાર મામાનું ઘર કેટલું ને છે ભૂખ તો મરો બધા. છે આય આપણે કેવા ફૂલ બધાય આમ આનંદ માનશું મને મજા આવે તારી વગર આપણે ન જાવો ક્યાં ને જવાય આપણે દુકાન જાય યાર વેફર બે હું જાવું જ છે આમાં કોઈ ઉતરો કોને જાવું લાગે છે? ના તાર મામાનું ઘર નથી આયા અમરાપુર જેટલે 360 ગૌ છે હેરાન થઈ જાય ભૂખ્યો ને તરસ્યો ક્યાંય નથી જાવું માંદો પડી જાય એ આઈને શીખવાડ દીધું હોય આ બધા અગાઉ. અનાથ કામા છે આમ થઈ અઠવાડિયે સપના જોવે છે શીખવાડ દીધું હોય હા હારું હાલ તો જાવું જ છે ને ફાઈનલ હારું તો જાવું હોય તો ના નથી પણ જરાય ખીલી ખટકો છો ને મોઢું નો દેખાડતું કોઈ દી. હા સગુણા જોજે અભયને કાઈ થાવું ન જોઈ નકર એટલું યાદ રાખજે કે પિંગલગઢના ઝાડવા ફરી પાછા જોવા નહીં મળે રહી જાને અને જાતા જાતા છે ને એક રાંઢવું હારે લેતી જાજે બહુ માથે વિપતના વાદળા ઘેરાય ને તેરો ગળાપો ખાઈને મરી જાય તાર મોઢું લઈને આ પાછી નો આવતી ગોટતી નહીં પાછી ના ના હોય માર એ ગોવાળ ઊભો થા પંખા નવા ખાવા બેહી ગયો હોય આ જેવા તાર બેન ને તાર ભાણાને લઈને જાસ એ વાત પાછા લાવજે એવા જ પાછા વળાવજે નકર પિંગલગઢ નગરી છે ભેગું નહીં થાય બધા આવી જોજે જશે ને. પાછું ભૂલી ન જાતો